જો દેશી સ્ટાઇલનો રસ છે તમે જો આકડાની માળા તમે જો અહીંયા ચડાવાય ગાઈસ તમે જો શનિદેવને તેલ ચડાવાય છે આની ફરતે બધા ભગવાનના કેન્ડી આપણે લઈ આવ્યા શેની બેને કોમેન્ટ તો કરી દો મોર્નિંગ આજે તો મોર્નિંગ શિરડીમાં છે કારણ કે શિરડીમાં તો તમને એમ દર્શન કરવા પણ ફોન જ ને કાંઈ એલાઉડ નહોતો એટલે દર્શન કરાવી શક્યો નથી એના માટે સોરી શનિ સિંગણા પૂર જવાનું છે આપણે તો ચાલુ જઈએ સવારમાં આપણે મોટો કાંડ થયું કારણ કે આપણી ગાડીમાં આપણો કાચ હેઠો ઉતરતો નથી ને ચડતો પણ નથી એટલે આપણે તો આવી ગયા મારુતિ સુઝુકી શોરૂમમાં કારણ કે એમાં શોરૂમમાં ગાડીના પાર્ટ્સ મળે નવા નાખવાના એ નાખી દઈશું મારુતિ સુઝુકી શોરૂમમાં તો આપણે આવી ગયા તા તો એમ કે છે 5 મિનિટ પછી તમારું થશે કાચ આવે ને એની સ્લાઇડ તૂટી ગઈ છે એ આપણે નખાવાની છે એ ભાઈ એવું કીધું 5 મિનિટ પછી સ્લાઇડ આવે પછી નખાવી દઈશું પછી થઈ જશે ગાઈસ મારુતિ સુઝુકી ના શોરૂમમાં તો બધી કંપનીની ગાડીઓ રિપેરમાં આવે છે જો તો ખરા હેરિયર ના ટાયર ચેન્જ થાય છે કેટલી ઊંચી લાગે છે જો આ કૂતરું આપણી હારોહાર આવે છે તમે જો ગાઈસ તમે જો મારુતિ સુઝુકી શોરૂમમાં તો આપણે આવી ગયા ને આપણી ગાડી પણ પડી છે તમે જો ને આ બધો ભંગાર તમે જો તૂટલી ફૂટલી ગાડીઓનો તમે જો બોનેટ આગળનો બમ્પર ને તમે જો બહુ સામાન છે તમે જો આ ટોટલ લોસ બધી ગાડીઓ છે તમે જો આને હજી રિપેરિંગ પણ કામ શરૂ છે ને સામે પણ ગાડીઓ કેટલી પડી છે આ બધું મારુતિ સુઝુકીનો શોરૂમ છે એમાં ગ્લાસ નીચેનું આ તૂટી ગઈ ચેનલ તમે જો સડી ગઈ પાણી આવે ને તે માટે તમે જો ગાડી તો રિપેર થઈને આવી ગઈ હવે ચાલો આપણે થયું સિંગાપુર ગાઈસ આપણે તો રસ પીવા ઊભા રહી ગયા તમે જો પ્યોર દેશી રસ હો તમે જો ગાય ફેરવીને કાઢે છે તમે જો ગૂગલ ને રસ નીકળે છે તમે જો આજે સંજીવની બરાબર લાગલો હો ને જો તમે ગાઈસ રસ આવી ગયો મસ્ત છે હો તમે જો બળદથી કાઢેલો રસ દેશી રસ જો તમે મસ્ત છે હો સારો રસ હતો મસ્ત ખોટું નહીં બોલું બહુ મસ્ત હતો 2 ગ્લાસ મેં પણ પીધા મજા આવી ગઈ હવે પેટ ભરી ગયું એવું લાગ્યું કઈ ગાઈસ આપણે હવે જવાનું છે શનિ સિંગડા પૂર તો પહોંચી ગયા શનિ સિંગડા પૂર આવું છે અંદર ગાઈસ આપણે શનિ સિંગડામાં આવું લઈ લીધું તમે જો આખી ટોપલીમાં ફૂલ ચડાવવા માટે જો આકડાની માળા તમે જો અહીંયા ચડાવવાની હોય છે તમે મંદિરની સામે આપણે પણ માળા ચડાવી દીધી તમે જો મસ્ત શનિ ભગવાનને આપણે પણ ચડાવી દીધી જાય આપણે શનિ સિંગડાપુરમાં શનિ દેવનું મંદિર છે તે માટે શનિદેવ ચાલુ કરી દીધું આ છે શનિદેવનું મંદિર તમે જો કંઈક આવું છે ગાઈસ તમે જો શનિદેવને તેલ ચડાવે બધા 500 રૂપિયા દો એટલે તમને તેલ ચડાવવાનું તમે જો બધા ચડાવે છે દેવ ભગવાનનું મેન મંદિર છે આ બહાર જ છે બધા વીઆઈપી દર્શનમાં તેલ ચડાવે છે તમે જો આ નીચે છે હનુમાન દાદા ને પાછળ છે શનિદેવ તમે પણ શનિદેવના દર્શન કરી લો જો ઉદાસી મહારાજના દર્શન કરી લો ગાઈસ અહીંયા છે હનુમાનજી મહારાજ એના પણ દર્શન તુલસી વિવાહના તમે જો આવું મંદિર છે તમે જો આ છે મેન મંદિર શનિદેવની બહાર ખુલ્લી મૂર્તિ તમે જો આ છે મંદિર ને તમે જો આવું કઈક પાણી જાય છે આમ તમે મસ્ત છે જો જે આમ આખું પણ છે ત્યાં જો આ શનિ ભગવાનના ગુરુ છે તો આ છે બુધ ભગવાન શુક્ર છે ચંદ્ર ભગવાન આ છે મંગળ ભગવાન રાહુ ભગવાન આની ફરતે બધા ભગવાનના મંદિર આવેલા છે શનિદેવ ભગવાનનું મંદિર એટલે કે શનિ તમે જો આ છે નાનો અમથો ડેમ તમે જો અહીંથી કઈક આવો વ્યૂ આવે છે સિંગડાપુર તમે જો આજે વાદળા પણ થયા છે તમે જો જે તો જમવામાં છે ઉસળ પાવ તમે જો કઈક આવું છે જો છે આ છે પેપર ને આ છે મસાલા ઢોસા ગાઈસ
ગાઈઝ હવે આપણે જવાનું છે મિની તાજ મહેલ જોવા. ગાઈઝ આપણે પહોંચી ગયા મિની તાજ મહેલ જોવા. જો ગાઈઝ આ છે મિની તાજ મહેલ. તમારે તાજમહેલમાં એન્ટર થવું હોય તો અહીંયા 25 રૂપિયાની ટિકિટ લેવી પડે. જો આવી ટિકિટ. જો આપણે તાજમહેલમાં એન્ટર થઈ ગયા ને આવો કઈક તાજમહેલ મિની બતાય છે. તમે જો અહીંયા બધા લોકો છે ને ફોટા શૂટિંગ જ કરે છે. એના તો પૈસા છે. જો પાસેથી કઈક આવો વ્યૂ બતાય છે તાજમહેલનો. તમે જો કઈક તાજમહેલનો ઉપરનો વ્યૂ કઈક આવો છે. ગાઈઝ મારી પાછળ છે તાજમહેલ ને આ કઈક ત્યાંથી આવો કઈક વ્યૂ છે. તમે જો મસ્ત છે હો. આ મહેલનો પાછળનો નજારો તમે જો આવો છે કઈક. ને આ છે એની પાછળની સાઈડ. જો મસ્ત સૂર્યનારાયણ દેવ નીકળે છે ને આ છે આગ્રાનો મિની તાજમહેલ. તમે જુઓ ગાઈઝ અહીંયા તો ફોટા માટેની બેસ્ટ જગ્યા ગણવામાં આવે છે. એટલે ફોટા પાડવા હોય તો સારા લોકેશન છે ને તો તમે ફોટા પાડવા અહીંયા જરૂરથી આવજો મિના તાજમહેલ. તો કોટન કેન્ડી લઈ આવ્યો તમે. આ શેની બને છે કોમેન્ટ તો કરો. આપણે પહોંચી ગયા છીએ ભૂષણેશ્વર મહાદેવ મંદિરે. ત્યાં પણ અંદર ફોન અલાઉડ નથી એટલે તમને ફોન મૂકી દઈશ એટલે હું બતાવી શકીશ નહીં તમને બહાર. જો આપણે આવો રૂમ રાખ્યો. આ છે 2 બેડ और આ છે ગદ્દા और वो છે एडिटिंग टेबल बाथरूम और ये संडास. रूम तो बढ़िया सा है, अच्छे वाला है. तो गमे तो लाइक करजो, शेयर करजो, कमेंट करजो. बाय गाइस.